ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સાંકવો. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપવલય ટોપિક વિશે અભ્યાસ કરેલો અને ઉપવલયના સૂત્ર જોયા અને ઉદાહરણના ઉપવલયના જેટલા બી દાખલા હતા, લગભગ 4 દાખલા હતા, એ બધા દાખલા આપણે જોઈ લીધા છે. અને હવે આપણે આવી ગયા છે સ્વાધ્યાય 10.3. બરાબર. ચાલો હવે સ્વાધ્યાય 10.3માં આપણે ખાલી 4-5 જ દાખલા જોવાના છે. એમ તો ઘણા બધા દાખલા છે, પરંતુ હવે એ બધા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, કેમ કે એક દાખલામાં કોઈ વેરાયટી નથી. 2-3 દાખલા તમને શીખવાડી દેવા એટલે બાકીના બધા આવડી જશે. ધીરો કરી દે. તો ચાલો હવે સૌથી પહેલા હું દાખલા ચાલુ કરું એ પહેલા ફટાફટ આપણે ઉપવલયના બધા સૂત્ર ઝડપથી યાદ કરી લઈએ. તો ઉપવલયના સમીકરણના 2 પ્રકાર પડે. કેટલા પ્રકાર? 2. હવે ઉપવલયનું કેન્દ્ર હોવું જોઈએ ઉગમ બિંદુ 0,0 અને ઉપવલયની પ્રધાનક હોવી જોઈએ x અક્ષ પર. તો તે ઉપવલયનું સમીકરણ છે x² પ્લસ y² b² બરાબર 1. ક્લિયર છે બધાને? યાદ રાખજો, હંમેશા a અને b આ બેવમાં મોટો આવશે a અને નાનો આવશે b. બરાબર. ઉપવલયની વ્યાખ્યા તો તમને યાદ છે ને? ઉપવલયને કેટલી નાભી હોય છે? કીર્તે 2 નાભી હોય છે. ઉપવલય એ કેવા બિંદુઓનો ગણ છે કે જેના બેવ નાભીઓથી અંતરનો સરવાળો અચળ હોય, તેવા બિંદુઓના ગણને ઉપવલય કહેવાય. આ બેવ બિંદુને ઉપવલયની નાભી કહેવાય. આ બેવ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને કહેવાય ઉપવલયનું કેન્દ્ર. અને આ બેવ નાભીને જોડતા રેખાખંડમાંથી જે તમે રેખા દોરો છો તેને કહેવાય ઉપવલયની પ્રધાન અક્ષ. પ્રધાન અક્ષને લંબ અને કેન્દ્રમાંથી પસાર થાય તેવા રેખાખંડને કહેવાય ગૌણ અક્ષ. યાદ આવે છે આ બધી વસ્તુ? બેવ નાભી વચ્ચેનું અંતર 2c, પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b. a, b અને c વચ્ચેનો સંબંધ a² બરાબર b² પ્લસ c². ઉત્કેન્દ્રતાનું સૂત્ર E બરાબર c/a. અને મેં તમને એક આગળ વસ્તુ કીધેલી એ પ્રમાણે કે જો ઉત્કેન્દ્રતા 0 હોય તો તે કયો સાંકવ? વર્તુળ. જો ઉત્કેન્દ્રતા 0 ને 1 ની વચ્ચે હોય તો તે કયો સાંકવ? ઉપવલય. જો ઉત્કેન્દ્રતા E બરાબર 1 તો તે પરવલય. અને જો ઉત્કેન્દ્રતા E ગ્રેટર ધેન 1 તો તે અતિવલય. બરાબર છે. ચાલો હવે જો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો બેવ નાભીના યામનું સૂત્ર ±c,0 શિરોબિંદુ ±a,0. એના પછી ઉપવલયના સમીકરણનો પ્રકાર 2. પ્રકાર 2 માં કેન્દ્ર કયું છે? ઉગમ બિંદુ 0,0. પ્રધાન અક્ષ ક્યાં છે? y અક્ષ પર છે. તો સમીકરણ x² b² પ્લસ y² બરાબર 1. ખ્યાલ આવશે? ચાલો હવે આમાં નાભી અને શિરોબિંદુના ખાલી યામ બદલાઈ જાય. નાભીના યામ થઈ જાય 0, ±c અને શિરોબિંદુ 0, ±a. બાકી બધા સૂત્ર જેમ છે તેમ બેઠા. દાખલા ચાલુ કરીએ. સ્વાધ્યાય 10.3માં પ્રશ્ન 1 થી 9. આ 9 દાખલામાં બધી વસ્તુ શોધવાની છે. નાભી, શિરોબિંદુ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈનું સૂત્ર તો આપણે બોલવાના જ ભૂલી ગયા. શું આવશે? 2b²/a. ચાલો હું ખાલી આ 9 માંથી 2 દાખલા કરાવીશ. અને કયા 2 દાખલા કરીએ? પાછળમાંથી. હજી પાછળ જવા દઈએ. ચાલો આમાંથી આપણે એક દાખલો કયો લઈ લઈએ? 9મો તો હવે હેલ્લો લાગતો. આ 7મો એક લઈ લઉં અને બીજો કયો લઈ લઈએ? એક x વાળો લઈ લઈએ. 9મો લઈ લઈએ. ચાલો છેલ્લા તો આટલા તમને હોમવર્કમાં આપું છું ભાઈ. 1, 2, 3, 4, 5, 6, 8. ચલો 7મો દાખલો ચાલુ કરીએ છીએ. પુષ્પેન્દ્રમ, સૌથી પહેલા જો રકમમાં ઉપવલયનું સમીકરણ પ્રમાણિત સ્વરૂપે હોવું જોઈએ. એટલા માટે સૌથી પહેલા શું કરવું પડે? અહીંયા 1 બનાવવો પડે. 1 બનાવવા માટે 144 ને છેદમાં લઈ આવો. 36/144 કરો. 36 ચોક એમ ને? પછી y², 144 ને 4 ભાગીએ તો 36 ને એના બરાબર 1. ચલો કોનો છેદ મોટો છે? y નો છેદ. એટલે પ્રધાન અક્ષ ક્યાં છે? y અક્ષ છે. અહીં
ઉપવલયનું કેન્દ્ર ફરજિયાત ફિક્સ છે. કયું છે? ઉગમ બિંદુ O00. ઉપવલયની પ્રધાન અક્ષ કઈ થવાની છે? ઉપવલયની પ્રધાન અક્ષ y અક્ષ પર છે. ચાલો કીર્તન A સ્ક્વેર 36, શિવમ B સ્ક્વેર 4, A સ્ક્વેર 36 તો A બરાબર 6 ને B સ્ક્વેર બરાબર 4 તો 2. ચાલો એના પછી હવે આપણે C શોધી કરવાનું. C શોધવાનું સૂત્ર બોલશે પુષ્પેન્દ્ર. A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર બરાબર A સ્ક્વેર બરાબર B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. A સ્ક્વેર 36, B સ્ક્વેર 4, C સ્ક્વેર શોધવાનું. C સ્ક્વેર 36 ઓછા 4 32 માટે C બરાબર વર્ગમૂળ 32. 32 નું વર્ગમૂળ 4 અથામ નહીં 16 4 વર્ગમૂળ 2. યસ બરાબર છે. ચાલો હવે આપણે બધી વસ્તુ શોધી શકીએ છીએ આ ટોનની મદદથી. તો પહેલા આપણે શું શોધવાનું હતું? હવે આ બધું જોયા કરવું પડે. પેલા નાભી શિરોબિંદુ ને 2 વક્ષ. ચાલો નાભીના યામનું સૂત્ર શું આવે છે? જો y અક્ષ હોય તો 0, પ્લસ ઓર માઇનસ 3, 0, પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળ 2. પછી શું હતું? શિરોબિંદુ ને y અક્ષ માટે શિરોબિંદુનું સૂત્ર 0, પ્લસ ઓર માઇનસ 3. એ બરાબર કેટલા છે ભાઈ? 6. પછી શું હતું? પ્રધાન અક્ષની લંબાઈ હતી ને. ચલો કીર્તે પ્રધાન અક્ષની લંબાઈ ખોટું 2a. એ બરાબર કેટલા છે? 6, 6 દુ 12. એના પછી ગૌણ અક્ષની લંબાઈ 2b. એમાં b કેટલા છે? એટલે આ લંબાઈ થઈ 4. પછી ઉત્કેન્દ્રતા છે. ઉત્કેન્દ્રતા ને નાભિલંબની લંબાઈ બે જ બાકી રહ્યું. ઉત્કેન્દ્રતા E સૂત્ર C કેટલો છે? 4 વર્ગમૂળ 2 ને E કેટલો છે? ભાગ ચલાવો 2√2/3. ચલો અને છેલ્લે નાભિલંબની લંબાઈ 2b²/a. B 2 નો વર્ગ 4, A 6, 2 ટાલી 6, 4/3. ખ્યાલ આવી જશે બધાને? કઈ નથી, મતલબમાં સૂત્ર આવડે એટલે બધું જ આવડવાનું છે આ ચેપ્ટરમાં, એમ કે તો ચાલે. બરાબર છે. ચાલો 9મો દાખલો. યસ પહેલા આપણે કેટલા વડે ભાગવું પડે આને? તો ભાગી નાખો. 4 9 36, 9 ચોક 36 બરાબર 1. ચાલો ઉપવલયનું કેન્દ્ર કયું થવાનું છે? O00. અને પ્રધાન અક્ષ ઉપવલયની પ્રધાન અક્ષ x અક્ષ પર છે. ચાલો A સ્ક્વેર 9, B સ્ક્વેર A B C. A સ્ક્વેર બરાબર B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. 3 નો વર્ગ 9, 4, C સ્ક્વેર બરાબર 5 માટે C બરાબર વર્ગમૂળ 5. ચાલો પહેલા નાભી. યસ x અક્ષ પર નાભી છે પ્લસ ઓર માઇનસ 3,0 પ્લસ ઓર માઇનસ √5,0. શિરોબિંદુ પ્લસ ઓર માઇનસ 1,0 પ્લસ ઓર માઇનસ 3,0. એના પછી પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a. એની કિંમત કેટલી છે? 3 એટલે 3 દુ 6. ગૌણ અક્ષની લંબાઈ 2b. b ની કિંમત 2 દુ 4. એના પછી ઉત્કેન્દ્રતા E બરાબર C/a √5 અને નાભિલંબની લંબાઈ 2b²/a. B સ્ક્વેર 4 A 3 8/3. પતી ગયો દાખલો. આવડી જશે આવું બધું તમને. લેસનના બધા દાખલા આવી રીતના કરી નાખજો.
હવે આવે છે રિવર્સ દાખલા, એટલે કે તમને કેટલીક માહિતી આપેલી હશે અને શું શોધવા કહેશે? ઉપવલયનું સમીકરણ. ચાલો તો આમાં બી 2 કે 3 દાખલા જોઈ લઈએ. આ બે દાખલા એક જેવા જ છે. શિરોબિંદુ ને નાભી આપેલી છે. આ શિરોબિંદુ પરથી તમને એ મળી ગયો, નાભી પરથી સી. હવે બી શોધવાનું સૂત્ર ખાલી મૂકી દેવાનું. આપી દઉં ને બે હોમવર્કમાં. ચાલો હા, કેટલા 20 સુધી છે. ચાલો આમાં બી કઈ નવું નથી, શિરોબિંદુ ને નાભી જ છે. આમાં પ્રધાન અક્ષના અંત્ય બિંદુ આપેલા છે અને ગૌણ અક્ષના અંત્ય બિંદુ. ચાલો આ કરીએ આપણે. પ્રધાન અક્ષના અંત્ય બિંદુ શું આવે? પ્રધાન અક્ષના અંત્ય બિંદુનું સૂત્ર +or-1, 0. પ્રધાન અક્ષના અંત્ય બિંદુ એટલે તો શિરોબિંદુ, એટલે +or-3, 0. એટલે આના પરથી આપણને મળી ગયું a બરાબર 3. ગૌણ અક્ષના અંત્ય બિંદુ એનું સૂત્ર શું આવે? 0, +or-b. 0, ને જે કેટલું આપેલું છે? 0 +or-2. b બરાબર 2. a ને b આવી જાય તો હવે જોઈએ શું આપણે? સી નું શું કરવાના? ઉપવલયનું સમીકરણ. સી ની કોઈ જરૂર નથી. સૂત્ર તો હવે મૂકવાનું છે. x² ના છેદમાં આમાં હા પ્રધાન અક્ષ x અક્ષ પર છે. x²/a² +y²/b² બરાબર 1. a² 3 નો વર્ગ 9 ને b² 2 નો વર્ગ 4. પટી ગયો દાખલો. સમજી ગયા તમે? ચાલો આ બી સેમ દાખલો છે. આ વખતે પ્રધાન અક્ષ કઈ અક્ષ પર છે? y અક્ષ પર. આના પરથી ખબર પડી ગઈ. ચાલો અહીંયા પ્રધાન અક્ષની લંબાઈ ને નાભી આપેલી છે. પ્રધાન અક્ષની લંબાઈ એટલે હા 2a બરાબર 26, a બરાબર 13. ના નાભી એટલે આવી ગયો સી ને બી શોધી કાઢજો. ચાલો ગૌણ અક્ષની લંબાઈ એટલે આ શું આપેલું છે? 2b બરાબર 16, b બરાબર 8. આ સી આપેલો છે, એ શોધી કાઢવાનો. ચલો આમાં તો એ બેઠો આપી દીધો, ના નાભી એટલે શું આપી દીધું? સી. બી શોધી કાઢવાનું. કેવા દાખલા છે કે આ તો. ચાલો બી ને સી આપેલો છે, એ શોધવાનો છે. કરાવી દઉં એકાદ. ચાલો હવે છેલ્લા બે એક જેવા છે તો આપણે 19મો એક લઈ લઈએ. 20મો બી હોમવર્કમાં જ આપી દઈએ. તો ચાલો ધ્યાન આપજો બધા. આમાં કંઈ નવું નથી. આ 19મા દાખલામાં ઉદાહરણનો છેલ્લો દાખલો કરેલો તે બેઠો છે. કેન્દ્ર છે ઉગમ બિંદુ, પ્રધાન અક્ષ છે y અક્ષ પર અને ઉપવલય કયા બે બિંદુમાંથી પસાર થાય છે? તમને આ વખતે ઉપવલય પરના બે બિંદુ આપેલા છે, બરાબર? તો ઉપવલયની પ્રધાન અક્ષ આપી દીધી, તો ઉપવલયનું સમીકરણ ખાલી તમારે મને કહી દેવાનું. અહીં ઉપવલયનું કેન્દ્ર કયું છે? સ્ટાર્ટિંગમાં જ કહી દીધું, ઉગમ બિંદુ 0, 0. પ્રધાન અક્ષ કઈ છે? y અક્ષ પર છે. માટે ઉપવલયનું સમીકરણ સૂત્ર યસ x²/b² +y²/a² બરાબર 1. ચાલો હવે આ બે બિંદુ ઉપવલય પર છે, એનો મતલબ કે આ બે બિંદુ શું કરશે? સમાધાન. બિંદુ 3, 2 અને 1, 6 કાં છે? કાં છે પુષ્પા? પેલો બાઘા મારે છે. ઉપવલય પર છે. ઉપવલય પર છે એટલે ઉપવલયના સમીકરણનું શું કરશે? સમાધાન. મૂકી દેવાય અહીંયા 3 નો વર્ગ 9/b², 4/a² બરાબર 1. સમીકરણ 1. હવે 1 6 આમાં મૂકો, 1 નો વર્ગ 1. સમીકરણ 2. લોપની રીતે તમારે ઉકેલવાનું છે, તો કોનો લોપ કરીએ? b² નો, એટલે 9 વડે ગુણી કરીએ. બરાબર છે. ચાલો તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા પુષ્પામ પહેલું સમીકરણ બેઠું. બીજા સમીકરણને કેટલા વડે ગુણવાનું છે? 9 વડે ગુણ્યા તો 9/b², 144/a² ને 9 1 9. ચિહ્ન બદલાઈ જાય એટલે કેન્સલ. 4 - 144 -140, -140/a² બરાબર 1 - 9
1 ઓછા 9 કેટલી વાર લાગી 1 ઓછા 9 કરતા? ચાલો ભાગ ચલાવો બેઉ બાજુ. 8 વડે ભગાઈ જાય ને? 8 એકા 8, 8 પછી કેટલા વધ્યા? 8 ના ઘડિયામાં નહીં, આટલું 16, ઓકે 60. 8 તો ચારે ભાગ્યા, ચાલો 4 દુ 8, ચારે ભાગવાના. 4 ટાલી 12 ને 4 પચા 20, 35 આવી ગયું. એ સ્ક્વેર બરાબર 35 ના છેદમાં 2. ચાલો હવે એ હોધવાની બેહી જતા, એ સ્ક્વેર ને એ સ્ક્વેર જ રવા દો. ધ્રુવાંશા એ સ્ક્વેર ની કિંમત કયામાં મૂકવી છે, પહેલામાં કે બીજામાં? પહેલામાં. 9 ના છેદમાં બી સ્ક્વેર પ્લસ 4 ના છેદમાં એ સ્ક્વેર 35 ના છેદમાં 2 બરાબર 1. સાદુરૂપ 9 ના છેદમાં બી સ્ક્વેર બરાબર 1 ઓછા 4 દુ 8 ને છેદમાં 35. ક્રોસ ગુણાકાર. પુષ્પા બોલતો રહેજે. બાદબાકી 35 ઓછા 8 27 ના છેદમાં 35. ભાગ ચલાવો. 9 ટાલી 27 વ્યસ્ત કરો. ચાલો અને હવે એ સ્ક્વેર બી સ્ક્વેર ની કિંમત આ સમીકરણમાં મૂકી દો. માટે ઉપવલયનું સમીકરણ કીર્તે એક્સ સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર 35 ના છેદમાં 3 પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર 35 ના છેદમાં 2 બરાબર. તો અગ્ર બગ્ર ઉપર જવા દો. 3x સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર 35 ના સામે જવા દો. આવ્યો કે જવાબ જોઈ લેજો. 19મો દાખલો 10.3. એક્સ સ્ક્વેર ના છેદમાં 10. આવું કેવું આવ્યું? એક્સ સ્ક્વેર ના છેદમાં 10 પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં 19મો જ જોતી છે. 10.3 જ છે ને? તો અહીંયા કશે ભૂલ થઈ છે આપણી? 3 2. ચાલો પ્રધાન અક્ષ વાય અક્ષ પર છે. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 6, 6 નો વર્ગ 36 અને 9 વડે ગુઈનું 9. 36 નવામ કેટલા થાય? 36 નવામ 144 જ થાય કે? એટલે આટલું અહીંયા ભૂલ કરાવલી. 9 6 54, 9 ટાલી 17 38, 324 આવે અહીંયા. ચાલો 4 ઓછા 324 બરાબર -8. હવે તો 8 ભાગ ચાલ્યો. 8 ચોક 32 એટલે 40. એ સ્ક્વેર બરાબર 40 આવી જવાનો જવાબ. હવે એ સ્ક્વેર ની 40 અહીંયા મૂકી દેવું. અહીંયા 40 મૂકીએ તો 4 ના છેદમાં 10 સામે જાય તો માઇનસ 10 એકા 10, 10 માંથી 1 જાય તો 9 ના છેદમાં 10, 9 9 ઉડી જાય. બી સ્ક્વેર બરાબર, ચાલો મૂકી દેવામાં કિંમત. એક્સ સ્ક્વેર ની નીચે બી સ્ક્વેર, બી સ્ક્વેર છે 10, વાય સ્ક્વેર ની નીચે 40. તો ફાઇનલી જવાબ આવી ગયો છે. ખ્યાલ આવી જશે બધાને. હવે પ્રશ્ન 20 તમારે હોમવર્કમાં કરવાનો સેમ આવો જ છે. હોમવર્કમાં કંઈ પણ તકલીફ આવે તો કહેજો. આગળ વધીએ તો આપને પુષ્પમ. ચલો છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, જેનું નામ છે અતિવલય. કયો વલય? અતિવલય. જ્યારે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી સાંકવો, ત્યારે સ્ટાર્ટિંગમાં આપણે સમતલના શંકુ સાથેના છેદની વાત કરેલી હતી હેને કીર્તે? અને ત્યારે અતિવલયની જ્યારે વાત આવેલી ને, ત્યારે અતિવલય કેવી રીતના બને કે જ્યારે સમતલ ઉપરના ફલકને બી છેદે, નીચેના ફલકને બી છેદે. એટલે અતિવલયમાં એક સાથે ઉપર નીચે બે વક્ર આવે. કેટલા વક્ર આવે એક સાથે? બે વક્ર. જુઓ અતિવલયની આકૃતિ તમને આ દેખાય છે? હરિવા આ અતિવલય છે, પરંતુ આ એક નથી, એક હાથે બે, અને આ બેવ થઈને એક અતિવલય કહેવાય. સમજ આવે?
તો આ છે અતિવલય. તમે એમ કહો કે સર આ તો પરવલય જેવું જ લાગે છે ને, તો પરવલય જો ખાલી સિંગલ દોરેલો હોય ને, આ બેમાંથી કોઈ એક સાઈડ દોરેલું હોય તો એ પરવલય થશે. બાકી આ એક સાથે બેવ સાઈડ તમે આવી રીતના દોરી દેવ તો શું થઈ જવાનું? અતિવલય. આવી રીતના ઓળખાણ કરજો. બાકી ઘણા તો ઓહ કેટલો મસ્ત પરવલય છે, શું પરવલય? અતિવલય છે. ખ્યાલ આવશે? હવે જો, હવે આપણો જે ઉપવલય છે તેનો તમને ખ્યાલ જ છે, વર્તુળ, પછી એને એમ ખેંચ્યું એટલે ઉપવલય, પછી આ ઉપવલયને એમ ફાડી કાઢ્યું, ક્યારે? અતિવલય બન્યો. શું બન્યો? અતિવલય. જોજો, અતિવલયની વ્યાખ્યા એક વખત મારે ઉપવલયની વ્યાખ્યા તમને યાદ કરાવી છે. ઉપવલયની વ્યાખ્યા યાદ કરો ને. બે નિશ્ચિત બિંદુથી અંતરોનો સરવાળો અચર રહે તેવા તમામ બિંદુઓનો ઘન. હવે આની વ્યાખ્યા જોજો. અતિવલય એટલે સમતલમાં જેના બે નિશ્ચિત બિંદુથી અંતરનો નિરપેક્ષ તફાવત અચર હોય તેવા તમામ બિંદુઓનો ઘન. નિરપેક્ષ તફાવત, તફાવત બાદબાકી, તફાવત એટલે બાદબાકી, નિરપેક્ષ તફાવત ધન બાદબાકી, નિરપેક્ષ તફાવત એટલે ધન બાદબાકી. નિરપેક્ષ શબ્દનો મતલબ જવાબ ધન હોવો જોઈએ. ક્લિયર છે બધાને? તો અહીંયા ઉપવલયની વ્યાખ્યામાં સરવાળો કીધેલો, જ્યારે અતિવલયની વ્યાખ્યામાં શું કહે છે આ લોકો? બાદબાકી કહે છે. તફાવત એટલે બાદબાકી. તો આમાં પણ બે નિશ્ચિત બિંદુ આવશે અને બે નિશ્ચિત બિંદુથી અંતરોની બાદબાકી અચર રહેવી જોઈએ, તો એને કહેવાય અતિવલય. આકૃતિમાં તમને જે વક્ર દોરેલો દેખાય છે, આ વક્ર પર જો અહીં એક બિંદુ લીધું દેખાય છે, આ બિંદુ P1. આ F1 અને F2 આ બે શું છે? નિશ્ચિત બિંદુ છે. કયા બિંદુ છે? નિશ્ચિત બિંદુ. હવે આ અતિવલય પરનું બિંદુ P1 નું પહેલા નિશ્ચિત બિંદુ F1 થી અંતર એટલે કેટલું? P1 F1. હવે આ જ બિંદુ P1 નું બીજી નાભીથી અંતર P1 F2, અને હવે આ બેવની બાદબાકી કરવાની. આ બે અંતરની શું કરવાની? તમારે બાદબાકી. હવે તમારે આ અતિવલય પર અહીંયા બીજું એક બિંદુ લીધું અને આ બીજા બિંદુના બે નિશ્ચિત બિંદુથી અંતર લેવાના અને આ અંતરોની શું કરવાની? બાદબાકી. પરંતુ મોટામાંથી નાનું બાદ કરવાનું. અને આ બાદબાકી કેવી આવે? આ બાદબાકી કેવી આવે? દર વખતે સરખી આવે. જો આ બાદબાકી દર વખતે અચર આવે, એક સરખી આવે, તો આને અતિવલય કહેવાય. યાદ રહે તમને મારા શબ્દ? ધ્રુવાંશા, હવે તું અહીંયા બિંદુ P1 લીધું, એની જગ્યાએ તું અહીંયા એક બિંદુ લઈ લે. જો અહીંયા લીધેલું છે P3, અને આ P3 નું શું કર? બેવ નાભીથી અંતર હોધીને બેવ અંતરની, અને એ બાદબાકીનો જવાબ બી સ્ટાર્ટિંગની બે બાદબાકીના જવાબ જેટલો જ આવશે અચર, તો એને શું કહેવાશે? અતિવલય. ક્લિયર છે? ચલો હવે એક એક કરીને અતિવલય માટેની તમામ વસ્તુઓને સમજીશું. તો સૌથી પહેલા તો આ બે નિશ્ચિત બિંદુને શું કહેવાય? આ બે નિશ્ચિત બિંદુને અતિવલયની નાભી કહેવાય. શું કહેવાય પુષ્પા? નાભી કહેવાય. એટલે કે અતિવલયને પણ ઉપવલયની જેમ કેટલી નાભી આવે? બે નાભી આવે. અને નાભી એટલે ફોકસ. પહેલી નાભી F1, બીજી નાભી F2. અહીંયા તફાવત શબ્દનો અર્થ શું છે? તફાવતનો મતલબ દૂરના બિંદુનું અંતરથી નજીકના બિંદુના અંતરની બાદબાકી. તફાવત એટલે દૂરનું બિંદુ એટલે મોટું અંતર, ને નજીકના બિંદુનું એટલે નાનું અંતર. આ બે નિશ્ચિત બિંદુઓને અતિવલયની નાભી કહેવાય. નાભીઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને અતિવલયનું કેન્દ્ર કહેવાય. ઉપવલયનું કેન્દ્ર કેવું મસ્ત એમ વચોવચ આવે. આ ઉપવલય, આ એનું કેન્દ્ર હે ને. વર્તુળ એનું કેન્દ્ર બી કેવું મસ્ત વચોવચ આવે. તો આ અતિવલય, જો પુષ્પા મને કહેજા કેટલા અતિવલય દોર્યા મેં? એક અતિવલય. અને આનું કેન્દ્ર ક્યાં આવે? તમે કહો કે સર અહીંયા કશે હશે કે અહીંયા હશે? ભાઈ ત્યાં તો નાભી આવે, આનું કેન્દ્ર અહીંયા આવે. કેમ કે મેં તમને સ્ટાર્ટિંગથી જ એક વસ્તુ કેમ છું કે ઉપવલયને ફાડી નાખ્યો છે તમે. એટલે માન તું કઈ ને કઈ બોલ્યા જ કરતો છે કે હું આજે? હા, કે આ ઉપવલયને શું કર્યો છે? અહીંયાથી ફાડી નાખ્યો છે, પણ એનું કેન્દ્ર તો ત્યાં જ રહી. એટલે ઉપવલયનું કેન્દ્રની વ્યાખ્યા શું છે? કે રીતે બેવ નાભી ને જોડતો રેખાખંડ, અને એ રેખાખંડનું મધ્ય બિંદુ એટલે અતિવલયનું કેન્દ્ર. આપણે આ ચેપ્ટરમાં એવા જ અતિવલયનો અભ્યાસ કરીશું જેનું કેન્દ્ર કયું હશે? ઉગમ બિંદુ હશે. ચાલો એના પછી
નાભીઓને જોડ ઓકે, નાભીઓમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ અને કેન્દ્રમાંથી પસાર થતી મુખ્ય અક્ષને લંબ રેખાને અનુબદ્ધ અક્ષ કહેવાય. ઉપવલયમાં પ્રધાન અક્ષ ગૌણ અક્ષ આવતી, અહીંયા મુખ્ય અક્ષ અનુબદ્ધ અક્ષ આવશે. મુખ્ય અક્ષ કોને કહેવાય? બેવ નાભીમાંથી જે રેખા પસાર થાય તેને કહેવાય મુખ્ય અક્ષ. અને આ મુખ્ય અક્ષને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતા અક્ષને કહેવાય અનુબદ્ધ અક્ષ. શબ્દમાં લોચા નહીં મારતા. જો ઉપવલય ને અતિવલય બેવમાં બધું એક જેવું જ છે. જોજો તમે, બધું એક જેવું છે કીર્તે. એટલે ઘણા બાળકો શું કરે, ઉપવલયની વસ્તુના સૂત્ર અતિવલયમાં નાખી દઈ ને અતિવલયનો ઉપવલયમાં હવે લોચો નહીં થવા દેતા. ક્લિયર છે તમને? એટલે કે ઘણી વખત કોઈને એમ પૂછે ને મુખ્ય અક્ષ આમાં આવે તો એમ કે ઉપવલયમાં આવે. પુષ્પારાજ આમાં આવે, મુખ્ય અક્ષ ને અનુબદ્ધ અક્ષ અતિવલયમાં આવે. એના પછી અહીંયા કઈ બાકી, અતિવલય મુખ્ય અક્ષને જે બિંદુમાં છેદે તેને અતિવલયના શિરોબિંદુ કહેવાય. આ છે અતિવલયના બે માથા, પહેલું માથું બીજું માથું. બરાબર છે? એટલે કે મુખ્ય અક્ષ જ્યાં છેદે તે છે માથું, શિરોબિંદુ. ચલો અહીંયા બધું આકૃતિમાં દર્શાવેલું છે. કેન્દ્ર, શિરોબિંદુ, મુખ્ય અક્ષ, અનુબદ્ધ અક્ષ, નાભી. આગળ વધીએ. ચાલો, બે નાભી વચ્ચેનું અંતર 2c. ઉપવલયમાં બી એવું જ હતું ને, બે નાભી વચ્ચેનું અંતર 2c જ હતું ને. બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 2a. ઉપવલયમાં બી તો એવું જ તો હતું. બેવ શિરોબિંદુ વચ્ચેનું અંતર એટલે પ્રધાન અક્ષની લંબાઈ કેટલી હતી? 2a. તો અહીંયા પ્રધાન અક્ષની જગ્યાએ શબ્દ શું આવી ગયો? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની લંબાઈ 2a. પછી ગૌણ અક્ષની લંબાઈ કેટલી હતી ઉપવલયમાં? 2b. તો અહીંયા અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b. સમજી ગયા? હવે જોઈ લે આકૃતિમાં, અહીંયા મુખ્ય અક્ષ ને ગૌણ અક્ષની ફિલિંગ બહુ અલગ છે. મુખ્ય અક્ષ છે આખી એક્સ અક્ષ, જોજો. પરંતુ મુખ્ય અક્ષની લંબાઈ એમ પૂછે તો આટલેથી આટલે સુધી વાત કરવાની. જે રીતના તમને 10મામાં સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા આવતી ને એવું. સ્પર્શક કેવડો હોય? અનંત. પણ એની લંબાઈ અનંત નહીં આવે. એની લંબાઈ એટલે બિંદુ, સ્પર્શ બિંદુથી બહારના બિંદુ સુધીનું અંતર, આવું ભણેલા તમે. એવું જ અહીંયા છે. મુખ્ય અક્ષની લંબાઈ, મુખ્ય અક્ષ ક્યાંથી ક્યાં સુધી છે ધ્રુવા? અનંત. પણ એની લંબાઈની એમ શબ્દ આવે લંબાઈ, તો આ બેવ શિરોબિંદુ વચ્ચેનું અંતર એટલે મુખ્ય અક્ષની લંબાઈ. હવે અનુબદ્ધ અક્ષ દેખાય, આ અનુબદ્ધ અક્ષ. પણ આની લંબાઈ એમ કહે તો ક્યાંથી ક્યાં સુધી આની લંબાઈ? તો આ અહીંયા બી ક્યાં આવે છે? જોજો, બી અહીંયા આટલેથી આટલે સુધી બી છે. આ જોયો તમે? એટલે કે આ મુખ્ય અક્ષની લંબાઈ આ બે બિંદુ સુધી, એટલે અહીંયા બે બિંદુ વાય અક્ષ પર આવશે અને એ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે મુખ્ય અક્ષની લંબાઈ. ખ્યાલ આવશે તમને? ચાલો, એના પછી હવે અહીંયા જો સૂત્ર, બી નું સૂત્ર એક્ઝેક્ટલી હવે સમજો જાનકી. હવે આ બે નાભી વચ્ચેનું અંતર કેટલું હતું? 2c. બે નાભી વચ્ચેનું અંતર 2c. નાભીનું કેન્દ્રથી અંતર કેટલું થઈ ગયું? c. આ બી કેટલું થઈ ગયું? c. એટલે અહીંયા જો અહીંયા c લખેલો છે ને અહીંયા 2c લખેલો છે. એના પછી બે શિરોબિંદુ વચ્ચેનું અંતર એટલે મુખ્ય અક્ષની લંબાઈ આ કેટલું? 2a લખેલું છે અહીંયા, તીરહો મારેલા છે. અને ગૌણ અક્ષ, સોરી ગૌણ અક્ષ બોલાઈ ગયો, અનુબદ્ધ અક્ષની લંબાઈ કેટલી? 2b. હવે આમાં જોજો, આ પાછું મને કેવું, આ કેટલું છે? આટલું અંતર, બે નાભી વચ્ચેનું અંતર. અને આ બે શિરોબિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? કોણ મોટું, એ મોટો કે સી મોટો? યસ, આ વખતે સી મોટો. તો તમે સમજી ગયા. આ વખતે સૂત્ર શું બનવાનું? હરખી બહેને ભાઈ, હું જીરી જીરી વારે આખર પાછળ જોયા કરતી. c² બરાબર a² પ્લસ b². આ છે ફરક. ઉપવલયમાં સૂત્ર હતું a² બરાબર b² પ્લસ c². પરંતુ અહીંયા સૂત્ર બદલાય છે. સમજ્યા? અહીંયા સૂત્ર અતિવલયમાં સી થી ચાલુ થાય. શોર્ટમાં યાદ હું રાખવાનું કીર્તે, જે મોટું હોય તે પહેલા લેવાનું. આમાં એ મોટો હતો ઉપવલયમાં, યાદ હોય તો. અતિવલયમાં મોટો છે સી. કોઈને કઈ ગૂંચવાડો નહીં થાય ને તમને આમાં? ચલો, તો હવે આપણે આગળ વધીએ. ક્લિયર છે મગજમાં બધી વસ્તુ? ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા. હવે ઉત્કેન્દ્રતાની વ્યાખ્યામાં બી કંઈ નવું નથી. ઉત્કેન્દ્રતા એટલે સી નો ને એનો ગુણોત્તર, ઈ બરાબર સી ના છેદમાં એ. આને કહેવાય અતિવલયની ઉત્કેન્દ્રતા.
અને આ ઉત્કેન્દ્રતા કેવી રીતે 1 કરતા મોટી આવે. પહેલેથી તો લાસ્ટ લેક્ચરમાં જ ભણાવી દીધું કે 1 કરતા નાની હોય તો એનો ઉપવલય કહેવાય. અતિવલયનો ઉત્કેન્દ્રતા 1 કરતા મોટી, કેમ કે સી મોટો ને એ નાનો. સી કેમ મોટો? કેમ કે અહીંયા આકૃતિમાં અહીંયા તો બધું હમાઈ જાય. નાભી વધારે દૂર હોય, શિરોબિંદુ વધારે નજીક હોય, તો સી મોટો થઈ ગયો. ચાલો હવે આપણે સૂત્ર જોવાનું કામ ચાલુ કરીએ. રેડી ધ્રુવી? ચાલો, અતિવલયનું પ્રમાણિત સમીકરણ. એટલે હવે હરખા બેસે. અતિવલયનું પ્રમાણિત સમીકરણ, એના બી કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. પ્રકાર 1, પ્રકાર 2. તો ચાલો બરાબર ધ્યાનથી સમજજો. દેખાય આકૃતિમાં અતિવલય? હવે અતિવલયની મુખ્ય અક્ષ કોઈને મળી? એક્સ અક્ષ. કઈ છે મુખ્ય અક્ષ? એક્સ અક્ષ. કે બે અતિવલય અહીંયા એક્સ અક્ષને છેદે છે ને. અતિવલયનું કેન્દ્ર કોઈને ખબર પડી? અને જો કેન્દ્ર ઉગમબિંદુ નહીં હોય તો એ અતિવલય, યસ, આપણા ચોપડીની બહારનો એવો અતિવલય કશે મહિલો ને તો એને ભાવ નહીં આપતા. અને હવે બીજી શક્યતા શું છે ધ્રુવે? બીજી શક્યતા એ છે કે અતિવલય કઈ અક્ષ પર આવે? આવી રીતના વાય અક્ષ પર. એટલે મુખ્ય અક્ષ વાય અક્ષ. એટલે આવી રીતના 2 શક્યતા છે. સમજ પડી ગઈ? હવે જો અતિવલયની મુખ્ય અક્ષ એક્સ અક્ષ હોય ને તો એનું સમીકરણ છે x²/a², y²/b² બરાબર 1. ઉપવલયમાં વચ્ચે પ્લસ હતો ને, આમાં વચ્ચે માઇનસ આવી જાય. સમજ પડી તમને હવે મારી વાતમાં? અને જો આ ઉપવલય કઈ અક્ષ પર આવે? વાય અક્ષ પર. ઉપવલય કોણ બોલ્યો? અતિવલય આવે. અતિવલય જો વાય અક્ષ પર હોય એની મુખ્ય અક્ષ, તો એનું સમીકરણ શું બની જશે? y² a² માઇનસ x²/b². 1 મિનિટ. હે, આ તો સાચું જ છે. જાનકી જરાક આ એકવાર ચોપડી ખુલ્લી છે ને, ચેક કરી લેતો. મૈલું? હા ચાલો, શાંતિ થઈ ગઈ જીવને મારા. સાચું છે, ખોટું નહીં લખાવાઈ જાય તો. તો ચાલો રેડી, આગળ વધીએ. ધ્રુવા, બરાબર ધ્યાનથી સમજજે. હવે આ બે સમીકરણમાં તું એક વસ્તુ જોજે. જો મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર હોય તો સૂત્ર એક્સ થી ચાલુ થયું. નોટિસ કરે કે. અને જો મુખ્ય અક્ષ વાય અક્ષ પર હોય તો સૂત્ર કાથી ચાલુ થયું? અને સૂત્ર જ્યાંથી બી ચાલુ થાય, એક્સ થી ચાલુ થાય કે વાય થી, છેદમાં તો પહેલા સ્ક્વેર જ આવે. ઉપવલયમાં આપણે એ ને બી કેવી રીતના નક્કી કરતા? કોણ મોટું તે? જે મોટું તે એ ને જે નાનું તે બી. આમાં મોટું નાનું નહીં, આમાં એ નાનો ને બી મોટો. એ મોટો ને બી નાનો કઈ નક્કી નહીં, પણ સૌથી મોટો સી. સમજી ગયા બધા? ક્લિયર છે? સી કરતા એ ને બી નાના, પણ એ ને બી માં કોણ મોટું? કઈ નક્કી નહીં. કોઈ દાખલામાં એ મોટો, કોઈમાં બી મોટો. જ્યારે ઉપવલયમાં ફિક્સ એ જ મોટો, બી જ નાનો. ક્લિયર છે? ગુચવારો નહીં થાય ને? એટલે ફરજિયાત પહેલું જે દેખાય તેની નીચે વાળાને જ a² લેવાનું. જે મોટો તેને a² લેવાનું નહીં. અતિવલયમાં આવી બુદ્ધિ નહીં દોરાવતા. સર 25 મોટા છે, 9 નાના છે, એટલે 25 બરાબર a². ના ભાઈ, 9 અહીંયા પહેલા છે તો a² બરાબર 9. અન્ડરસ્ટુડ? ચાલો હવે આ છે ઉપવલયની 2 નાભી. આ પહેલી નાભી, આ બીજી નાભી. નાભીના યામ તમારે સમજી જવા જોઈએ. હું કેવું તમારું? આ અંતર કેટલું છે? સી. તો નાભીના યામ -c,0 અને આ નાભીના યામ +c,0. એના પછી આ છે મુખ્ય અક્ષની લંબાઈ. કેટલી? 2a. એટલે એને અડધી કરો તો a. તો આ શિરોબિંદુના યામ -a,0 અને પેલી બાજુનું શિરોબિંદુ +a,0. ક્લિયર છે બધાને? ચાલો તો લખીએ આપણે. શું લખીશું અહીંયા? જેનું કેન્દ્ર ઉગમ બિંદુ O00 અને
મુખ્ય અક્ષ એક્સ અક્ષ હોય, અહીંયા એક્સ અક્ષ પર નહીં આવે, હે એક્સ અક્ષ હોય તેવા અતિવલયનું સમીકરણ, અને એ સમીકરણ શું આવશે? મુખ્ય અક્ષ એક્સ અક્ષ, તો એક્સ થી ચાલુ કરવાનું. પુષ્પા તું સાંભળે છે ને? કેમ એક્સ થી ચાલુ કર્યું? કેમ કે મુખ્ય અક્ષ એક્સ અક્ષ છે, વાય અક્ષ એટલે તો વાય થી ફરજિયાત પહેલા શું આવે? નીચે એ સ્ક્વેર જ આવે. ચાલો હવે આનું કેન્દ્ર તો ઉપર લખી દીધું, પાછું એકવાર લખી દઈએ. કેન્દ્ર કયું? O00. નાભી, નાભી ઉપર નાભી લખવા પહેલા બી પ્રધાન અક્ષ નહીં, સોરી, મુખ્ય અક્ષ કઈ છે? ગૌણ અક્ષ. કોણ બોલ્યું ગૌણ અક્ષ? ગૌણ અક્ષ કોણ બોલ્યો? અનુબદ્ધ અક્ષ આવેલા વાય અક્ષ. ચલો એના પછી નાભી +or-c, 0 શિરોબિંદુ +or-a, 0. પછી મુખ્ય અક્ષના અંત્ય બિંદુ આવે 0, +or-b. મુખ્ય અક્ષના અંત્ય બિંદુ તે લખાવતો નથી. પછી શું આવે હવે? ઉત્કેન્દ્રતા નહીં, પેલું a b c વચ્ચેનો સંબંધ a² = b² + c², c² = a² + b². પછી પ્રધાન અક્ષ કોણ બોલ્યો? મુખ્ય અક્ષની લંબાઈ 2a. પછી ગૌણ અક્ષ ને અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b. પછી હું બાકી જલ્દી કહેજો મને? બે નાભીઓ વચ્ચેનું અંતર કેટલું? 2c. એના પછી ઉત્કેન્દ્રતાનું સૂત્ર E = c/a. કીર્તે ઉત્કેન્દ્રતા કેવી ઉપવલય માટે? અને નાભિલંબની લંબાઈ, છેલ્લું સૂત્ર એ જ ઉપવલયનું, તે જ બેઠું 2b² ના છેદમાં. જોયું? ઉપવલયના અતિવલયના અડધા સૂત્ર તો હરખા જ છે, અમુક જ સૂત્રમાં ફરક પડ્યો, સી વાળું. બાકી તો બધું હરખું જ છે ને આ સમીકરણમાં. ચાલો યસ, આપણે શું કરીશું હવે? કોફી નથી પીવાની અત્યારે. ચાલો હવે અતિવલયનું સમીકરણ શું થઈ જવાનું ભાઈ? એક મિનિટ, ચોઈટું નહીં, નથી જોઈતું. અતિવલયની મુખ્ય અક્ષ કઈ છે? વાય અક્ષ. અને જો મુખ્ય અક્ષ વાય અક્ષ હોય તો સમીકરણ વાય થી ચાલુ થાય. મગજમાં ઉતરી ગઈ વાત તમારા? કેન્દ્ર તો ઉગમ બિંદુ O00 જ રહેશે. તો મુખ્ય અક્ષ વાય અક્ષ પર હોય તો આ છે સમીકરણ. યસ, બરાબર છે. અહીંયા ઉપર વાય ને નીચે અનુબદ્ધ અક્ષ એક્સ. યસ, સૂત્રમાં અહીંયા 0, +or-c. એના પછી અહીંયા શિરોબિંદુના યામ થઈ જશે 0, +or-c. બાકી હવે આમાં કઈ ફરક પડ્યો? આકૃતિમાં ખાલી નાભી દર્શાવી દેવું. ચાલો આ ઉપરવાળી નાભીના યામ કોઈ કહી શકશે મને? 0, c. F2 શિરોબિંદુ એ જ આવે, કેમ કે આ મુખ્ય અક્ષ તો આના પર છે ને. 0, e ને 0, -c. સમજ પડી જશે આમાં? ચાલો હવે દાખલા આજે કરાવું કે કાલથી રાખીએ? આટલું મોડે કરીને આવું હો ને, પણ કાલે રહી ગયો તો બી કાલે આવીને એકવાર રિવિઝન કરજો અને ઘરેથી પણ એકવાર વાંચજો. તો આવતીકાલે આપણે અતિવલયના દાખલા ચાલુ કરીશું. વાંચીને આવજો. મસ્ત મળીએ આવતીકાલે.